આજરોજ સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે દિવ્યાંગ બહેનોની દીકરીઓને ગૌરીવ્રતના છેલ્લા દિવસે વિવિધ પ્રકારના ફ્રૂટ તેમજ લસ્સી વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં દિવ્યાંગ લોકોની દીકરીઓ કે જેઓએ ગૌરીવ્રતનું વ્રત કર્યું હોય તે તમામ કુંવારિકાઓને ફ્રૂટ અને લસ્સી વિતરણ કરી તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલી કુંવારિકાઓએ આ વિતરણનો લાભ લીધો હતો। સાથે જ સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે કરવામાં આવી છે અને તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું આ કામ સાંઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 6 વર્ષથી આવા કાર્ય કરતું આવ્યું છે। સાંઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે માંજલપુર પાસે આવેલ શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે અન્નક્ષેત્ર ચલાવે છે, તેમજ સાંઈ શક્તિ સેવા ગ્રુપ હરહંમેશ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા સાંઈ ગ્રુપના તમામ સભ્યો તથા દિવ્યાંગ સખી શૈલી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અમનદીપ કૌર તેમજ તમામ દાતાઓનો સાંઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે।